હેલો, જય સ્વામિનારાયણ. આજે અમે ફામે જવાના છીએ, પણ રસ્તામાં જે મંદિરો આવે ને ત્યાં દર્શન કરતા કરતા જવાના છીએ. તો ચાલો તૈયાર થઈને નીકળીએ. આપણે આવી ગયા ઇસ્કોન મંદિરે. આ મંદિર તાપી નદીના કાંઠે આવેલું છે. આ મંદિર અતિશય દિવ્ય અને વિશાળ છે. આ મંદિરમાં રાધાકૃષ્ણ દેવ અને ભગવાન જગન્નાથજી દિવ્ય દર્શન આપે છે. જુઓ, આ મંદિરના શિખરના પણ કેટલા સરસ દર્શન થઈ રહ્યા છે. હરે કૃષ્ણ 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 હરે હરે. તો હવે આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ. અને આ રસ્તો જો કેટલો સરસ ગ્રીન છે. ચાલો હવે હું છે ને બીજા મંદિરના દર્શન કરાવું. તમારે આ મંદિરના દર્શન કરવા હોય ને તો અમારી સાથે બન્યા રહેજો. હા, આવી ગયું મંદિર. જુઓ, દૂરથી કેટલું સરસ રળિયામણું લાગે છે. આ મંદિર છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર. તો ચાલો અંદર જઈને દર્શન કરીએ. જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. શિવજીને કમળ ચડાવવાનો ખૂબ મહિમા છે, તો અમે કમળ લઈ લીધા છે. જુઓ, આ મંદિરના ઉપરના શિખરના દર્શન કેટલા સરસ થાય છે. ચાલો હવે આપણે છે ને અંદર ગર્ભગૃહમાં જઈને દર્શન કરીએ. ચાલો રેલિંગમાં જોઈએ કેટલીક ટ્રાફિક છે આપણે ત્યાં જવા માટેની. બિલકુલ ટ્રાફિક નથી. ચાલો જોઈએ અંદર કેવા દર્શન થાય છે. ચાલો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીએ. ટ્રાફિક નથી, પણ દર્શન તો ઝડપથી જ કરવા પડ્યા. તો દર્શન કરતા કરતા આવી ગયા ફામે. આ જેન્ટ્સ લોકોને અમે એક પ્રશ્ન પૂછ્યો છે, પણ એને જવાબ જ નથી આપ્યો. જવાબ આપશે એટલે હું તમને જણાવીશ, પણ પ્રશ્ન શું પૂછ્યો છે ને એ હું કહી દઉં. એક વખત અનગલ પાણી પીવાથી કેટલું પાપ થાય એવો પ્રશ્ન પૂછ્યો છે. એક દિવસ રોકાવા માટે, પણ વરસાદને લીધે છે ને બધું ગારો થઈ ગયું એટલે સાફ બધા ગમશું, આનંદ કરશું. હવે શેનો પ્રોગ્રામ છે અંદર જઈને જોઈએ. ચાલો. લાકડા લેવા છે, લાકડા છે ને ચૂલો છે. તો અહીંયા જ બનાવ્યું તો સારું હતું. આ બધી આ ધમાલ કરીને હા, પછી તો સાંજ ગમે તો ખાવાનું હોય નહીં. સાંજે પર ભજીયાનો પ્રોગ્રામ. લે, ભજીયા નામ પડ્યું તો વરસાદ ચાલુ થઈ ગયો. આવા વાતાવરણમાં મજા આવશે ભજીયા ખાવાની બધાને. વરસાદ ચાલુ થયો ને આ જેન્ટ્સ લોકો નાવા ઉપડ્યા. વરસાદમાં નાવાની મજા આવે એવો વરસાદ આવે છે. જો તમને અમારા વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને, અમારી સત્સંગ ફેમિલી વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એ ભાઈ આ શેની તૈયારી કરે છે? ચાલો આપણે આગળ જઈને જોઈએ શેની તૈયારી કરે છે. મીઠાબેન, લાગે છે કે આ તો ચૂલો તૈયાર કરતા હોય. આ વરસાદમાં ચૂલો કરશે? હા, લાગે તો છે એવું. શીંગ લેવા છે, મકાઈ લેવા છે, ભજીયા કરવાના છે, પણ આ લોકો અત્યારે શેની તૈયારી કરે એ ખબર નથી. ઓલો સીધો ભાગ સિંગ શેકાવાની તૈયારી થાય છે. જો આ રે સિંગ. આ ચૂલો બનાવ્યો છે. આ ચૂલે સિંગ શેકશે, પછી મકાઈ શેકશે આ ચૂલામાં. અને ભજીયાનું તો જે કઈ નક્કી લાગતું નથી. સમય રહેશે તો પછી કરશે, અત્યારે તો કઈ ખબર નથી. હજી અમારી ગાડીમાં કેટલા હતા? આપણો પેપર છે સ્મિત, કટકો કાંઈ નથી. હા
લાકડા મૂકે નાખો લે ઊભી રહે. બધું તો હવે આ કાકરો મૂકો બેન થાય તો જશે. ઓઇલ પડી ગયું ઓઇલ અહીં હે રૂકો ઓઇલ અંદર રાખો સાહેબ ખોલાડો ને આ નાખો આમાં એવું નહીં ઓઇલ ના મૂકો ઓઇલ નાખવાનું રેડિયો લીધું ધુમાડો થયો હામોનો તપેલું આવીને સેમ ખોબે ખોબે નાખજો ઓહો આ સુલાની શેકેલી સિંગ તો છે ને બહુ મીઠી લાગે હો. મકાઈ એટલી મીઠી થાય સુલાની. ખાવાની મજા પડી જવાની છે બધાને. જો બધા બેહી ગયા જમવા. શેકેલી સિંગની મોજ લેવા આવી જાઓ. ભાઠાની શેકેલી સેવા સ્પેશિયલ. ઓહો ભાઈ આ વરસાદમાં ભાઠાની શેકેલી સિંગ મજા પડી જશે બધા. ચાલો શેકેલી સિંગની મોજ લેવા આવી જાઓ. ભઠ્ઠામાં શેકેલી છે, દેશી છે, એક નંબર. સિંગ ખાઈ રહ્યા ને પાછા બેટ દડે મને રમવા. જો ટપી પડી अजय डालर ने बोली ओ बॉल और कुछ नहीं अभी तो फोर જુઓ સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે. આકાશ તો જો કેટલું સુંદર દેખાય છે. અને સજા ઉપર જો કબૂતર આવીને બેહી ગયા છે. કેટલું સરસ દેખાય છે. મોટા બતાવે કે જો સીવડા વેલા મેં વેલા કાઈ જોવા નથી 3 વર્ષ સીવડું ભર્યું નથી તમારે લીમડાનું મેકી દીધું વેલા મેં બતાવતા આ ખાય મને હાવ હારા આવતા વર્ષે નાખો ને નામ પડી નાખ્યું આ બેન ના વેલા કોઈથી આવતું નથી મેં કીધું ઓલો આવે લઈ જાય ઓલો ભાઈ લઈ જાય ભાઈ